સુરત કોર્ટ પરિસરમાં કતારગામ પોલીસે અટકાયત કરેલા નરેશ પરમાર નામના યુવકનું કોર્ટ રૂમમાં જ અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હતું। 4 બાળકોના પિતા એવા નરેશના મોત બાદ પરિવારે કતારગામ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા અરેરાટી મચી ગઈ છે। સુરત શહેર કોર્ટ પરિસરમાંથી એક ચોંકાવનારી અને અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। કતારગામ પોલીસ દ્વારા ચોરીના ગુનામાં અટકાયત કરવામાં આવેલા નરેશ પરમાર નામના યુવકને પોલીસ કસ્ટડી બાદ કોર્ટમાં રજૂ કરવા લાવવામાં આવ્યા હતા। આ દરમિયાન કોર્ટ રૂમમાં જ તેની તબિયત અચાનક લથડી હતી અને તે ઢળી પડ્યા હતા। કોર્ટ રૂમમાં જ નરેશ પરમારનું કરુણ મોત નિપજતા જ સમગ્ર કોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી। મૃતક નરેશ 4 નાના બાળકોના પિતા છે અને તેના અચાનક અવસાનના સમાચાર મળતા જ પરિવારજનો કોર્ટ અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પિતાની છત્રછાયા ગુમાવતા ચારેય બાળકો અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। આ ગંભીર બનાવને પગલે મૃતક નરેશ પરમારના પરિવારજનોએ કતારગામ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। કસ્ટડી દરમિયાન પોલીસના માનસિક અને શારીરિક ત્રાસના કારણે અથવા યોગ્ય સંભાળ ન રાખવાના કારણે નરેશની તબિયત બગડી હોવાના આક્ષેપો પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે। ઘટના અંગે જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો હરકતમાં આવ્યો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી। આપનું નામ? રીનાબેન। તમારું રહેવાનું ક્યાં બેન? મારું અમરોલી, મારા ભાઈનું કામ છે। આ ભાઈ કોણ છે તમારા? મારો સગો ભાઈ છે। એને કોને લઈ ગયા હતા અહીંયાથી? એ કતારગામ પોલીસ લઈ ગઈ હતી, રાતે 10-11 વાગે લેવા આવ્યા હતા। પેલા દારૂના કેસમાં લઈ ગયા, પછી એની માથે ચોરી નાખી દીધી। પછી એની તબિયત ખરાબ હતી, 3 દિવસ સુધી એને રિમાન્ડમાં રાખ્યો। અમે લોકોએ કીધું એને દવા આપી દેવા દો, એને હોસ્પિટલ લઈ જાઓ, તમે એને મારામારી કરો માં, એની તબિયત બહુ ખરાબ। પણ પોલીસ વાળા માયના જ નહીં, મુલાકાતે ન કરવા દીધા, અમારા સામે એમ જ મારતા હતા। પછી આજે કોર્ટમાં હાજર કરવાના હતા ને, તો કોર્ટમાં પણ એ છોડતો નતો, કે પેલા મને હોસ્પિટલ લઈ જાઓ, મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે। તો બી નો માયના, ત્યાં ડબ્બો આવે ને, ડબ્બાની અંદર બધા 4-5 જણે રોડ ઉપર માર્યો। એ તમારે એનો બધું ચેક બોલો આવે ને વિડિયો, એ બી તમને તા પોલીસ સ્ટેશનમાં મળે। હા, એ બી રોડ નું મળી જશે, કેમ કે તા કતારગામ પોલીસ સ્ટેશનની સામે જેવું કર્યું છે। આ ડબ્બો આવે ને, એમાં અહીંયા કોર્ટમાં હાજર કરવા લાવતા હતા। પછી અહીંયા સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? હા, એ લોકોને અહીંયા એને છે ને, એટલે અહીંયા એને હાજર થવાનું હતું જજ સામે, એ છૂટવાનું હતું, પણ આ લોકો છૂટવા નતા દેતા। હા, અહીંયા ઉપર જવા નતા દેતા, નીચે પકડીને જ રાખ્યો, એમ કે ટાઈમ પૂરો થઈ જાય। પોલીસ વાળાના નામ ખબર છે? નામ ના નથી ખબર, પણ એ બધાને અમે ઓળખે છે। એટલા છે ને કતારગામ વાળા બધાને અમે ઓળખે છે। હમણાં જે અહીંયા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? એ ભાઈની મૂર્તિ થઈ ગઈ, તાસ થઈ ગઈ। ક્યાં? હા, કોર્ટમાં। હા, કોર્ટમાં। કોર્ટમાં જ થઈ ગઈ? હા। હવે તમે શું ઈચ્છો છો બેન? શું ઈચ્છે સાહેબ, અમને ઇન્સાફ મળવો જોઈએ। એના 4 છોકરા છે, એ લોકોના લીધે એની ડેથ થઈ ગઈ। એને ટેમે હોસ્પિટલ પહોંચાડ્યો હોત ને તો અત્યારે જીવતો હોત। ટેમે હોસ્પિટલ કહેતા હતા, સાહેબ મને જવા દો, મને હોસ્પિટલ પહેલા લઈ જાઓ, પછી મને તારીખમાં મને કોર્ટ ઉપર લઈ જાઓ તારીખ સાંભળવા, પણ એ લોકો માયના જ નહીં। અમુકને કીધો ને તો એમ કરીને માર્યા, કે ખોટું બોલે છે, આ ભાગી જવાના છે। 4-5 જણાએ માર્યો, પછી એમ ઉરાવીને માથે એમ પગ મેકી દીધો, તો એની હૃદય છે ને ધડકન એમ થઈ ગઈ। પોલીસ વાળા હતા? હા, બધા કતારગામના પોલીસ વાળા।